સુરતમાં ડાયમંડ જોબ વર્કના વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે ગુજરાત ડાયમંડ જોબ વર્ક એસોસિએશને ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિઓને બોર્ડમાં સામેલ કરવાની સરકારને રજૂઆત કરી છે। ડાયમંડ ઉદ્યોગની હાલત ખૂબ જ કફોડી બની છે ત્યારે ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કરતા વધુ કારખાનેદારો છે જેમના જોબ વર્ક કારખાનામાં 5 લાખથી વધુ રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે। જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે સચોટ રજૂઆત કરી શકાય તે માટે રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય તે માટે રજૂઆત કરવામાં આવી રહી છે। હાલ મંદીમાં સૌથી વધુ જોબ વર્કના કારખાનેદારો પીસાઈ રહ્યા છે। જો કારખાનેદારોને પૂરતો ભાવ ન મળે તો એના લીધે રત્ન કલાકારોને પણ રોજગારી આપવાની મુશ્કેલી પડી રહી છે। જોબ વર્કના કારખાનેદારોની સ્થિતિ સુધરશે તો રત્ન કલાકારોની આપમેળે આવક વધશે તેવી વાત કરવામાં આવી છે। જોબ વર્કના અસ્થિર ભાવને લઈ રત્ન કલાકારોની રોજગારી પર મોટી અસર પડી રહી છે। મારું નામ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા, ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન પ્રમુખ। શું રજૂઆત એને અત્યારે આવે છે? અમે રત્ન કલ્યાણ બોર્ડની જે સ્થાપના કરવામાં આવી છે એમાં આજે 5000થી વધુ જોબ વર્કથી કારખાના ચાલે છે ને 5 લાખથી વધુ કારીગરો પણ છે અને જોબ વર્ક કરતા કારખાનામાં ઝાઝા ભાગે રત્ન કલાકારોને શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જમાં। તો આજે એ પણ એનો ઘટાડો થયો છે કેમ કે કારીગરને એનું પૂરતું વેતન નથી મળતું। તો આ રીતના ચાલતું રહેશે તો કોઈ કારીગર જ નહીં હોય, તો કારીગર નહીં હોય તો કારખાનાનો જે ઉદ્યોગ છે એ ભાંગી જશે। જેમ કે એક વૃક્ષ છે એનું એક ઉદાહરણ તરીકે કહી શકીએ કે મૂળિયા હે કારીગર હે, સ્થળ હે એ કારખાનેદાર હે, ડાળી હે વેપારી અને પાંદડા હે એ કસ્ટમર હે। તો સ્થળ જ નહીં રહે તો બધાય સુકાઈ જશે। સુરત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન જે હવે આખા ગુજરાતની અંદર અમલ થવા જઈ રહ્યું છે કે જે સુરતની અંદર જ નહીં પણ ગુજરાતની અંદર 80%થી વધારે કારખાનેદારો જોબ વર્કથી કારખાના ચલાવે છે અને 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી આપે છે અને કેટલાય પરિવારોનું ભરણ પોષણ કરે છે। ત્યારે સરકારશ્રીએ એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જે શરૂઆત કરવાની સ્થાપના કરવાની છે એમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેથી કરીને જો અમને સ્થાન મળશે તો અમે કોઈ સરકારશ્રી તરફથી અથવા તો કોઈ પણ કાંઈ રત્ન કલાકારોની સમસ્યા હશે તો અમે સરકારશ્રીને રજૂઆત સારી રીતે કરી શકીએ। એટલે મૂળ પાયો જે છે જે જોબ વર્ક કરતા કારખાનેદારો છે જે કારખાનેદારોને ખબર છે શું સમસ્યા કારીગરોની છે તેમાં અમે સારો એવો પ્રતિસાદ આપી શકીએ અને સલાહ સૂચન આપી શકીએ। એટલે અમારી કમિટીમાં અમારા પ્રતિનિધિનો સમાવેશ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમને શું આમાં ખાસ તકલીફ પડી રહી છે અત્યારે જોવા જાય તો? અત્યારે સૌથી વધારે જોબ વર્કની અંદર જે કામ કરતા કારખાનેદારો છે ને એને બહુ સસ્તી મજૂરી થઈ ગઈ છે। આજે હીરાની અંદર સતત 3 વર્ષથી મંદી છે તો મજૂરીમાં પણ બહુ ઘટાડો થઈ ગયો છે કે જે આપણે કારીગરોને જે પ્રમાણે ભાવ ચૂકવતા હતા એ ભાવ આજે વેપારીઓ કારખાનેદારોને આપે છે જોબ વર્ક કરતાને, તો કારીગરોને પણ યોગ્ય વળતર નથી મળતું। તો અમારી એવી વેપારીઓને અમે સાથે છીએ, કોઈની સામે નથી। વેપારી, કારીગર અને કારખાનેદાર ત્રણે સાથે મળીને આનો યોગ્ય રસ્તો લાવશું અને કારીગરોને તકલીફ ન પડે, કારખાનેદારને ન પડે અને વેપારીને પણ તકલીફ ન પડે એવું અમે આગળના સમયમાં પ્લાન બનાવશું।